સુરતમાં અન્યોની મિલકતો પર કબજો કરનારાઓ સામે પોલીસ લાલાક કરી છે। ત્યારે વિધવા મહિલાની વડીલો પાર્જિત મિલકત પર કબજો કરનાર પાસેથી સુરત એસઓજી મિલકત પર આપતા વિધવા મહિલાએ પોલીસનો આભાર માન્યો હતો। સુરતમાં સામાજિક તત્વો અન્યોની દુકાનમાં અને મકાનો પર કબજો કરી દાદાગીરી કરતા હોય છે। ત્યારે આવી જ રીતે મેદરપુરા ઘોડિયાબના બાવાના મંદિરની ગલીમાં વિધવા શીલાબેન રાવલનો વિડીયો પાર્જિત મિલકત પર કેટરસનું કામ કરતા વિપુલ ઇન્દ્રવન કંસારાએ કબજો કર્યો હતો। પહેલા 1 વર્ષ માટે જગ્યા ભાડે રાખ્યા બાદ કબજો કરાતા વિધવા શીલાબેને સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી આપવીતી રજૂ કરી હતી, જેને લઈ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારાએ ત્વરિત બંધ કરી કબજો કરનાર વિપુલ કંસારા પાસેથી મિલકતનો કબજો રાજી ખુશીથી વિધવા શીલાબેન રાવલને પરત આપવા તેઓએ પોલીસનો આભાર માન્યો હતો। મહાદેવ રાવલ અમારી મેદરપરા ઘોડિયાબાવા મંદિરની ગલીમાં વડીલો પાર્જિત મિલકત છે અમારી અને બિરજુની। એ 5 વર્ષથી કેટરિંગનો ધંધો કરતા વિપુલ ઇન્દ્રવદન કંસારાને ભાડે આપેલ હતી। છેલ્લા 5 વર્ષથી ભાડું પણ નહોતો આપતો અને 2 વર્ષથી તો ઉપર કબજો કરી દીધો હતો। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને મળતા એમણે એસઓજીની ટીમને સાથે મુલાકાત કરાવી અમને અમારી જગ્યાનો કબજો અપાવ્યો છે। એ માટે અમે નકુમ સાહેબ, સોનારા સર અને સમગ્ર એસઓજીની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અનુપમસિંહ ગેહલોત સાહેબનો પણ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર।